સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. કોના પર ભરોસો મૂકો તેના પર હવે લોકો પ્રશ્નાર્થ કરી રહ્યા છે. તેની વચ્ચે નકલી હોસ્પિટલ બાદ નકલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો પણ પર્દાફાશ થયો છે. મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે એનએસયુઆઈ દ્વારા એક સ્ટિંગ પણ આચરવામાં આવ્યું હતું, જેમાં એક શોપિંગ કોમ્પ્લેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હતું તે સામે આવ્યું છે. પૂના પાટિયા ખાતે આવેલા લાસ સિટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના 5 કોર્સ ચલાવાઈ રહ્યા છે અને 10x20ની દુકાનની અંદર 5 પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યુમેન્ટ લઈ લેવાતા હતા અને તપાસમાં ત્યાં મહિલા હતી તેને એનએસયુઆઈને કહ્યું હતું કે અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ, ત્યાં અભ્યાસ બેંગ્લોર થાય છે. દરમિયાન 3 વિદ્યાર્થીનીઓ આવી હતી અને જે જીએનએમ એટલે કે નર્સિંગનો કોર્સ કરતી હોવાનું જણાવ્યું હતું. યુથ કોંગ્રેસના મહામંત્રી રવિએ જણાવ્યું હતું કે અહીં માત્ર 10x20ની દુકાન છે, જેમાં એક નાની ઓફિસ પણ બનાવવામાં આવી છે અને આગળના ભાગમાં બેન્ચ ગોઠવી દેવામાં આવી છે. અહીં કરાવવામાં આવતા કોર્સમાં 80,000 સુધીની ફીસ વસૂલવામાં આવે છે અને અહીં જે અભ્યાસ કરાવાય છે તેના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે, જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે અને આવા ઇન્સ્ટિટ્યૂટ સામે પગલાં લેવા જોઈએ અને પોલીસ પણ કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.